હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને લઈને ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે લોકોની સલામતીને ધ્યાનમાં લઈને સુરત શહેરના 2 બીચ સુવાલી અને ડુમ્મસ લોકોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા તારીખ 1 થી 7 જૂન સુધી સુવાલી બીચ અને ડુમ્મસનો દરિયો કિનારો સહેલાણીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત સુરત શહેર પોલીસ દ્વારા માછીમારોને વાવાઝોડાની આગાહીને લઈને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે। ભારતીય હવામાન ખાતાની આગાહીને લઈને ગુજરાતના દરિયા કિનારે ભારે પવન ફૂંકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેથી લોકો અને પર્યટકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા એક જાહેરનામું બહાર પડાયું છે। આ જાહેરનામામાં સુરતના ડુમ્મસ બીચ તેમજ સુવાલીના દરિયા કિનારા પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે। સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો અમલ 1 જૂનથી 7 જૂન સુધી કરવામાં આવશે। તેથી 7 દિવસ સુધી સુરતનો ડુમ્મસ અને સુવાલીનો દરિયા કિનારો લોકો માટે બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જાહેરનામાના પાલનને લઈ દરિયા કિનારાના વિસ્તારમાં જે તે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। જો કોઈ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરી દરિયા કિનારા પર જશે તો તેની સામે જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વની વાત છે કે છેલ્લા 2-4 દિવસથી સુરત શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને પવનની ગતિમાં પણ વધારો થયો છે। તેથી લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને વેકેશનના માહોલને જોતા વાવાઝોડાની પરિસ્થિતિમાં વધારે લોકોની ભીડ દરિયા કિનારા વિસ્તારમાં એકઠી ન થાય તેમજ દરિયા કિનારા પર ફરવા ન જાય તેથી લોકોના હિતમાં સુરત શહેર પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ સાથે જ સુરત શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ ભારે પવન ફૂંકાય ત્યારે કોઈ પણ જૂના વૃક્ષ કે પછી જોખમી સ્ટ્રક્ચરની નીચે લોકોએ ઊભા ન રહેવું જોઈએ। આ ઉપરાંત ભારે પવન ફૂંકાય તે સમયે બને ત્યાં સુધી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ। છેલ્લા 2-3 દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે ને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયો ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ 1 થી 7 સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે। ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયા કિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે। પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે। નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નાહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય। લોકોને ખાસ અપીલ કરીશું કે આટલા દિવસો દરમિયાન જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે, ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે, કોઈ પણ એવું છાપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો 2 વ્હીલર 4 વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે। તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।